જય માતાજી. આજનું પ્રવચન થોડું અગત્યનું છે અને થોડુંક સમજવા જેવું છે. મન, આત્મા અને શરીર ઉપરનું આજે પ્રવચન છે. આત્મા એટલે સૂર્ય, મન એટલે ચંદ્ર અને પૃથ્વી એટલે શરીર. એટલે શરીર બગડે અને એ દૂષિત શરીરને પાછું એના મૂળ સ્થાને લાવતા ઘણી વાર લાગે. એમ ચંદ્રની કળા છે એ પ્રમાણે મન પણ વિચલિત થાય, પણ પાછું એ આપમેળે કોઈપણ જાતની સારવાર વગર એના સ્થાને આવી જાય. અને આત્મા એ શાશ્વત છે, એ ક્યારેય બગડતો નથી, ક્યારેય દૂષિત થતો નથી અને ક્યારેય કોઈના દ્વારા એ સંચાલિત થતો નથી, કારણ કે એ સૂર્ય છે. હવે અગત્યની વાત જે સમજવાની હતી એ છે કે જ્યારે પૃથ્વી તત્વ એટલે કે શરીર, ચંદ્ર એટલે કે મન દૂષિત થાય ત્યારે શરીરને મનમાંથી આત્મા ગતિ કરી લે. તો જે લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખે છે અને મનને પણ સ્વસ્થ રાખે છે એ લોકો લાંબુ જીવે છે. કઈ રીતે? કે પૃથ્વી તત્વ એ સ્થિર તત્વ છે, શરીર તત્વ છે અને આપણા શરીરનું બંધારણ પણ પૃથ્વી તત્વમાંથી જે આપણને મળે છે એના દ્વારા ઘડાયેલું છે. અને જે અનાજ મળે છે, ઘી મળે છે, અન્ય ઔષધિઓ મળે છે, એ પૃથ્વી તત્વ દ્વારા આપણું શરીર બને છે. હવે શરીર દૂષિત થાય અને મન સ્વસ્થ છે તો શું થાય? તો એ દૂષિત શરીર પોતાની રીતે જલ્દી રિકવરી લઈ લે, કારણ કે મન દૂષિત નથી થયું. હવે શરીર સ્વસ્થ છે પણ મન દૂષિત થયું તો શું થાય? તો આત્મહત્યા થાય. બધું જ સુખ છે પણ છતાં પણ જીવવાની મજા આવતી નથી, કારણ કે મન દૂષિત થયું. અને આત્મા એટલે કે સૂર્ય જે શાશ્વત છે, જેને કોઈ ફેર નથી પડતો. હવે આ મન અને શરીર ઉપરની જો વાત કરીએ તો જે વ્યક્તિનું મન બહુ સ્વસ્થ છે, મન બહુ પ્રફુલ્લિત છે, એને કમળો થાય છે અને એને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો ઓછી ટ્રીટમેન્ટમાં એ સાજો થઈને પાછો ઘરે જતો રહે છે. પણ જેનું મન દૂષિત છે, એનું શરીર દૂષિત થાય તો એને એ જ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને એ વ્યક્તિને જો ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એને કમળામાંથી કમળી થાય અને ધામમાં પણ જતો રહે. એટલે કે આત્મા મન અને શરીરને છોડી દે. તો આપણે શું કરવું જોઈએ? કે પૃથ્વી તત્વ આપણે ધારણ કરેલું છે, શરીર છે આપણું, જે આપણા કદાચ હાથમાં નથી, પણ સારામાં સારી ઔષધિઓ, સારામાં સારો ખોરાક આપણે નાખીને શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. મન તમારા હાથમાં છે. કઈ રીતે સ્વસ્થ રહેવું? કારણ બહારના લોકો તમારા મનને દૂષિત કરી શકે છે, બહારની વાતાવરણ તમારા મનને દૂષિત કરે છે. એના માટે આપણા ઋષિમુનિઓએ આપણને ધ્યાન સૂચવ્યું છે અને ધ્યાનના માધ્યમ દ્વારા તમે આધ્યાત્મિક પ્રગતિ કરી શકો છો અને શરીરને પાછું બેલેન્સિંગ કરી શકાય છે. પણ આત્માને ક્યારેય પણ કોઈ જાતનું ગ્રહણ લાગતું નથી અથવા આત્મા શાશ્વત રહે છે. અને મારે એ લોકોને કહેવાનું છે કે જે લોકોનું મન દૂષિત થતું હોય એ લોકોએ ચંદ્રના પ્રકાશમાં અડધો કલાક બેસવું જ જોઈએ. કારણ કે જેમ સૂર્ય દ્વારા આપણને વિટામિન ડી મળે છે, એમ ચંદ્ર દ્વારા પણ મનના વિચારો મળે છે. એટલે જે પણ નવી શોધ થઈ છે એ પરોઢિયાના સમયે થઈ છે, જેને બ્રહ્મ મુહૂર્ત આપણા શાસ્ત્રોમાં કીધું છે. તો તમારું શરીર દૂષિત ન થાય, મનને દૂષિત ન કરતા, કારણ કે આત્મા એનાથી શરીર અને મનને છોડી જાય છે. આ ત્રણ અવસ્થા છે જેને કહેવાય કફ, પિત્ત, વાયુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, જપ, તપ, દાન, તંત્ર, મંત્ર, યંત્ર, સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઈડા, પિંગળા, સુષુમ્ના, આદ્ય, મધ્ય, અંત્ય. તો આ ત્રણ અવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ, પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય. મોજ અને આ ત્રણેય તત્વો ઉપર ગૌ માતાનો અધિકાર છે અને ગૌ માતા દ્વારા આપણે આ ત્રણેયને બેલેન્સ કરી શકીએ છીએ. એટલા માટે કહેવાય ગાવો વિશ્વસ્ય માતરઃ. મોજ અસ્તુ. વંદે ગૌ માતરમ. વિરલ બાપુ. જય માતાજી.